કરીએ વધતા તાપમાનની તો વડોદરા શહેરમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। કાળઝાળ ગરમીને લીધે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો થયો છે। હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે। હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા શેરડીનો રસનું સેવન કરી રહ્યા છે। તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે। શેરડીના રસનું વધુ સેવન ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે। ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં પણ ગરમીને લીધે સતત વધારો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે દર્દીઓ જ્યાં વધી રહ્યા છે, લોકો પણ હીટ સ્ટ્રોકથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે તબીબોનું એ પણ કહેવું છે કે શેરડીનો રસ વધુ પડતો ન પીવો જોઈએ, કારણ કે તેનાથી પણ ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે। અને ગરમીની સિઝનમાં જ્યારે લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે ગાઈડલાઇન મુજબ સાચવવું, ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે।